હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું વડોદરાની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચ. સેન્ડવિચ બનાવવા માટે સૌ પ્રથમ ચટણી તૈયાર કરી લઈશું. મિક્સરના 1 કપમાં 1/2 ઇંચ આદુ, 4 થી 5 લસણની કળીઓ, 3 થી 4 લીલા મરચાં, 1 ટીસ્પૂન દાળિયા, 1 ટીસ્પૂન જીરું, 1/2 કપ પુદીનો, 1 કપ લીલા ધાણા, અડધો લીંબુનો રસ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીને એની ચટણી તૈયાર કરી લઈશું. ચટણી બનાવીને હવે તૈયાર છે. બ્રેડની એક સ્લાઇસ ઉપર બટરને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. હવે એના ઉપર બનાવીને મૂકેલી ચટણીને પણ ઇવનલી સ્પ્રેડ કરી લો. ત્યારબાદ બ્રેડના આ સ્લાઇસ ઉપર કાપીને મૂકેલી કાકડીની સ્લાઇસીસ, બાફેલા બટાકાની સ્લાઇસીસ, પછીથી એના ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. એના ઉપર એક બ્રેડની સ્લાઇસ મૂકી દો. ત્યારબાદ એના ઉપર કાપીને મૂકેલા ટામેટાની સ્લાઇસીસ અને બાફેલા બીટની સ્લાઇસીસ મૂકી દઈશું. ફરીથી એના ઉપર સેન્ડવિચનો મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હજુ એક બ્રેડની સ્લાઇસ લઈને એના ઉપર બટર અને ચટણીને ઇવનલી સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આ સ્લાઇસને એના ઉપર મૂકી દઈશું. તૈયાર કરેલી આ સેન્ડવિચને એક પ્લેટમાં લઈને એના 4 એક સરખા ભાગ કરી લઈશું. ત્યારબાદ ઉપરથી ટોમેટો સોસ અને વધારે પ્રમાણમાં ચીઝને ગ્રેટ કરી લઈશું. આ સેન્ડવિચને બટાકાની વેફર સાથે સર્વ કરીશું. વડોદરાની પ્રખ્યાત બોમ્બે સેન્ડવિચ તૈયાર છે.